શિયાળામાં શરીરને સૌથી વધારે તાકાત આપે એવી વસ્તુ એટલે ખજૂર, તલ અને સિંગદાણા. આજે આપણે આ ત્રણેય વસ્તુને ભેગી કરી તેમાં ગોળ, ખાંડ કે પછી સાકર ઉમેર્યા વગર એકદમ નવી ચીક્કી બનાવીને તૈયાર કરશું. આ ચીક્કી માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સૌથી પહેલાં આ ચીક્કી બનાવવા માટે અહીં મેં અડધો કપ તલ લીધેલા છે અને અડધો કપ સિંગદાણા લીધેલા છે અને 500 ગ્રામ ખજૂર લીધેલો છે. સિંગદાણા અને તલને માપમાં જોઈએ તો બંને 100 ગ્રામ લીધેલા છે. ખજૂર આ રીતે પોચો હોય તેવો લેવાનો છે. ખજૂરના મેં ઠળિયા કાઢીને તૈયાર કરી લીધો છે. સિંગદાણાને આપણે સૌથી પહેલાં શેકી લેશું. એકદમ ધીમા તાપ ઉપર સિંગદાણાને શેકવાના છે જેથી કરી તે બિલકુલ બળી ન જાય. આ રીતે હલકો કલર ચેન્જ થાય એટલે આપણે તેને કાઢી લેશું. એ જ કડાઈમાં ધીમા તાપ ઉપર જ આપણે તલને પણ શેકી લેશું. તલ પણ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તલ જરા પણ બળી જશે તો આપણી ચીક્કી ખાવામાં કડવી લાગશે. આ રીતે તલ ચટકવા લાગે એટલે તરત જ આપણે ગેસ બંધ કરી અને તલને પણ એક વાસણમાં કાઢી લેશું. અને ત્યાર પછી એ જ કડાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરશું. ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી થવા દેશું. હવે ઘી બધું જ ઓગળી ગયું છે તો ઠળિયા કાઢીને રાખેલો ખજૂર છે તે ઉમેરી દેશું. અહીં જો તમારી પાસે આ રીતનો પોચો ખજૂર ન હોય અને કઠણ ખજૂરનો ઉપયોગ કરવાના હોય તમે તો તેને મિક્સર જારમાં એક વખત પીસી અને પછી ઉપયોગ કરવો. અત્યારે શિયાળાની સિઝનમાં માર્કેટમાંથી આ રીતનો ખજૂર ખૂબ જ સરળતાથી મળી જતો હોય છે. તો જો આવો ખજૂર મળે તો આ જ ખજૂરને લેવાનું. આ ખજૂર માત્ર 1 થી 1.5 મિનિટની અંદર ઘીમાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે. તમે જોઈ શકશો 1 જ મિનિટની અંદર ખજૂર છે તે એકદમ સરસ ઘી સાથે શેકાઈ અને સોફ્ટ થઈ ગયો છે. આપણે અહીં ખજૂર પોચો થાય ત્યાં સુધી જ તેને શેકવાનો છે. 1 થી 1.5 મિનિટની અંદર ખજૂર આ રીતે શીરાની જેમ ભેગો થવા લાગશે. આ રીતે બધો ખજૂર ભેગો થવા લાગે અને તેમાંથી ઘી છૂટું પડી જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેશું. ખજૂરને સાઈડમાં કરીને બતાવું તો તમે જોઈ શકશો તેમાંથી સાઈડમાંથી આ રીતે ઘી છૂટું પડી ગયું છે. તો હવે મેં ગેસને બંધ કરી દીધો છે અને આ ખજૂરના મિશ્રણને આપણે એકદમ સરસ ઠંડુ થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે સિંગદાણા જે શેકીને રાખેલા હતા તેના મેં ફોતરા કાઢી અને તૈયાર કરી લીધા છે. એક મિક્સર જાર લઈ અને સિંગદાણા તેમાં ઉમેરી દેવાના અને સાથે જ શેકીને રાખેલા તલ હતા તેને પણ ઉમેરી દેશું. બંને વસ્તુનું ઢાંકણ ઢાંકી અને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર આ રીતે તેને દળી લેવાનું. સિંગદાણા અને તલમાંથી તેલ છૂટું ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ખજૂરનું મિશ્રણ પણ હવે ઠંડુ થઈ ગયું છે તો તૈયાર કરેલ સિંગદાણાનો પાવડર છે તેમાં સાથે ઉમેરશું. અડધો પાવડર ઉમેરવાનો અને અડધો બાકી રાખવાનો અને હાથેથી આપણે આ રીતે મિક્સ કરી દેશું. એકી સાથે બધો સિંગદાણા અને તલનો પાવડર નહીં ઉમેરવાનો. જો જરૂર જણાય તો ફરી પાછો આપણે તેમાં સિંગદાણા અને તલનો પાવડર ઉમેરશું. તો તમે જોઈ શકશો આ મિશ્રણ હજી પણ આપણું થોડું ઢીલું છે. આમાં ખજૂરનું પ્રમાણ વધારે છે તો બાકી વધેલો સિંગ અને તલનો ભૂકો છે એ પણ બધો એકસાથે ઉમેરી દઉં. તમને જો થોડું વધારે પડતું ગળ્યું પસંદ હોય તો તમારે અડધો જ પાવડર ઉમેરવાનું. આ રીતે આટલો પાવડર ઉમેરવાથી આપણી ચીક્કી છે તે એકદમ સરસ સુગર ફ્રી બનીને તૈયાર થશે. ના તો વધારે મીઠી થશે કે ના વધારે મોળી થશે. પરફેક્ટ એવી મીઠી રહેશે. હવે બધું મિશ્રણ એક સરખું મિક્સ થઈ ગયું છે તો હવે કોઈ પણ એક પાટિયું અથવા ચોપિંગ બોર્ડ લઈ લેવાનો અને તેની ઉપર તૈયાર કરેલું આ મિશ્રણ રાખી અને હાથેથી આ રીતે તેને ભેગું કરી લેશું. અહીં આપણું મિશ્રણ વધારે છે તો આપણે તેને 2 ભાગમાં અલગ કરી લેવાનું અને તેમાંથી આપણે રોલવાળી તૈયાર કરશું. તો આપણા 2 રોલ બનીને તૈયાર થશે. અડધું મિશ્રણ મેં સાઈડમાં અલગ રાખી દીધું છે. જે રીતે વિડીયોમાં બતાવેલું છે એ મુજબ રોલવાળી તૈયાર કરી લેવાનું છે. આ રોલ ખૂબ જ સરળતાથી બની જાય છે. બિલકુલ તેને વાર લાગતી નથી. તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ જરા પણ ક્રેક ન રહે તેવો આપણો રોલ તૈયાર થઈ ગયો છે. હવે એક પ્લેટમાં આપણે ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે અને તેમાં રોલને ચારે બાજુ કોટ કરી લેવાનું. અહીં તમે કોકોનટ પાવડરની જગ્યાએ
કાજુ બદામનો અધકચરો ભૂકો તૈયાર કરી અને તેમાં પણ રોલને આ રીતે કોટ કરી શકો. અથવા તમને પસંદ હોય તો તમે ખસખસથી પણ આ રીતે તેને કોટિંગ કરી શકો છો. ત્રણમાંથી જે પણ વસ્તુ પસંદ હોય તેમાં રોલને કોટ કરી લેવાનું. અને ત્યાર પછી આપણે એક બટર પેપર લઈ લેશું. તમારી પાસે બટર પેપર ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિક અથવા કોઈ પણ સાદા કાગળમાં આ રીતે વીંટીને રોલને રાખી શકો છો. રોલને આ રીતે બટર પેપરમાં વીંટી અને 10 મિનિટ ફ્રીજમાં રાખી દેશું. સેમ એ જ રીતે બીજો રોલ પણ મેં તૈયાર કરી લીધો છે. એને પણ આપણે બટર પેપરમાં વીંટી અને 10 મિનિટ ફ્રીજમાં રાખી દીધો હતો. 10 મિનિટમાં આપણો રોલ છે તે એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે છરીની મદદથી આપણે તેને પીસ કરી લેશું. સૌથી પહેલાં આગળનો ભાગ હોય તેને કટ કરી દેવાનો. ત્યાર પછી થોડા અંતરે આ રીતે કટ લગાવી લેશું. તમને નાના મોટા જે પણ સાઇઝના પીસ પસંદ હોય એ રીતે કટ કરી લેવાનું. કટ કરતી સમયે એવું લાગે કે શેપ બગડી ગયો છે તો હાથેથી આ રીતે હળવા હાથે આપણે રોલને શેપ આપી દેવાના. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી આ નવી ચીકી બનાવી. આ મકર સંક્રાંતિ ઉપર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને ભાવે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તૈયાર કરેલી ચીકીને મેં થોડી બદામ અને પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જો જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બની છે ને દાંત વગરના વડીલો ખાઈ શકે એટલી પોચી. થેન્ક્સ ફોર વોચિંગ.